ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજની વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં આપણા વિડીયોવાળા સેક્શનમાં આજ રોજ પૂરા દિવસની અંદર જે વિડીયો અપલોડ થઈ છે જેમાંથી રાજ્યવેરા નિરીક્ષક STI GPSCની આન્સર કી આવી ગઈ છે તો ચેક કરી લેવી। ઓજસ પર 4 નવી ભરતીઓની અપડેટ આવી છે દોસ્તો। રિક્વેસ્ટ કરું છું જઈને ચેક કરી લેજો। 4 ભરતી કાયમી છે। લાંબા સમયથી જે ભરતીઓ અટકેલ છે તેને રદ કરવા બાબત એક મહત્વની અપડેટ પણ મળી રહી છે, તો એકવાર ચેક કરી લેવા વિનંતી। હોઈ શકે છે તેમાંથી એકાદ ભરતીમાં તમે ફોર્મ પણ ભરતી હોય। આસિસ્ટન્ટ એટલે કે ટેકનિકલ વર્ગ 3ની ભરતીની જાહેરાત આવી ગઈ છે। 8 મિનિટનો વિડીયો છે, સંપૂર્ણ જાણકારી આપી છે, એકવાર જોઈ લેજો, એના પછી અરજી કરવા જજો જેથી કરી પાછળથી તમારે હેરાન ના થવું પડે। આ ઉપરાંત ન્યાય અધિકાર વિભાગ તરફથી ભરતી હતી પરંતુ એનો છેલ્લો દિવસ આજે હતો તો એ જતો રહ્યો છે। 10 નવી ભરતીઓની અપડેટ અને ગુડ ન્યૂઝ કહી શકાય એ આવી ગઈ છે, આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર અવેલેબલ છે। GSSB વર્ક આસિસ્ટન્ટની ઉમેદવારોને સીધો ફાયદો મળવાનો છે તેની અપડેટ પણ મુકાઈ ગઈ છે। STI એટલે કે રાજ્યવેરા નિરીક્ષકની વેઇટિંગ લિસ્ટમાંથી ઘણા બધા ઉમેદવારોને બોલાવવામાં આવશે, તો પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો ખાસ ચેક કરી લે। ખૂબ જ સારી અપડેટ છે। GPSC ભરતીની મોડી રાત્રે 4 જુલાઈના રોજ ઘણી સારી એવી અપડેટો મૂકવામાં આવી હતી, તો રિક્વેસ્ટ કરું છે કે એકવાર જઈને ચેક કરી લે। ગુડ મોર્નિંગ દોસ્તો, ફરી એકવાર વાત કરીશું આજની વિડીયોમાં ગુજરાત જાહેર સેવા આયોગની GPSC તરફથી લેવાતી વર્ગ 1-2ની વિવિધ મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અને તે સંદર્ભે પરીક્ષાની તારીખો અંગે અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેની વિડીયોમાં આજે વાત કરીશું। આગળ વધીએ। જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવતી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે આયોગ પ્રયત્નશીલ છે। આયોગ દ્વારા ગુજરાત મુલકી સેવા વર્ગ 1, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2, મદદનીશ વન સંરક્ષણ તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2, હિસાબી અધિકારી વર્ગ 1-2, રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3, નાયબ સેક્શન અને નાયબ મામલતદાર વર્ગ 3 માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની લેવામાં આવે છે તથા તેના મૂલ્યાંકન સારો એવો સમય જતો છે। ઉપરોક્ત મૂલ્યાંકનની પ્રક્રિયા ગુણવત્તાસભર રીતે કરવામાં આવે તે માટે યોગ્ય તજજ્ઞોની આવશ્યકતા રહે છે, જેની સંખ્યા મર્યાદિત છે। જેથી જો ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી હોય તો મુખ્ય પરીક્ષાઓ એ રીતે ગોઠવવામાં આવે કે જેથી એક પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ થાય ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવે। આ બાબતને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું સમયપત્રક નીચે મુજબ ગોઠવવામાં આવ્યું છે। તો ક્લાસ 1-2ની જે પરીક્ષા છે પ્રિલિમ પરીક્ષા એ 20 એપ્રિલના રોજ લેવાઈ ગઈ છે। મુખ્ય પરીક્ષા 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025ના રોજ લેવાશે। મદદનીશ વન સંરક્ષણ તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષા 6 જૂનના રોજ દોસ્તો અહીંયા પ્રિલિમ પરીક્ષા આપી હતી અને લેવાઈ ગઈ છે, તો 10 થી 17 ડિસેમ્બર 2025 દરમિયાન એની મુખ્ય પરીક્ષા લેવાશે। હિસાબી અધિકારી વર્ગ 1-2ની 6 જૂનના રોજ પરીક્ષા લેવાઈ ગઈ છે। 10 થી 17 ડિસેમ્બર દરમિયાન આ પરીક્ષા લેવાશે। આ ઉપરાંત રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની જે પરીક્ષા છે એ 21 ડિસેમ્બર 2025ના રોજ લેવાશે અને તારીખ 1 થી 10 જૂન 2026 દરમિયાન આની મુખ્ય પરીક્ષા લેવાશે। નાયબ સેક્શન અધિકારી એટલે કે DYSOની વાત થઈ છે। 7 સપ્ટેમ્બર 2025ના રોજ આની પ્રિલિમ પરીક્ષા લેવાશે, જ્યારે મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી 2026માં લેવાશે। તો દરેકે ઉમેદવારોએ આ પ્રમાણે તૈયારી કરવાની રહેશે।